ખેડાના અમદાવાદમાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર વર્તાઈ છે। વીટીવી ન્યૂઝના અહેવાલ પછી વહીવટી તંત્રએ ભ્રષ્ટાચારથી બનેલી કેનાલ તોડી પાડી। ભ્રષ્ટાચારથી બનેલી આ કેનાલ તોડ્યા પછી કામ શરૂ કરવામાં આવ્યું। કોન્ટ્રાક્ટરે કેનાલ બનાવવામાં ભ્રષ્ટાચાર કર્યો હતો। ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે હથોડાથી કેનાલ તોડી અને ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો હતો। વીટીવી ન્યૂઝે ભ્રષ્ટાચારથી બનેલી આ કેનાલનો અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો। તો વીટીવી ન્યૂઝના અહેવાલ પછી કેનાલનું કામ ફરી શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। ખેડૂતોએ પણ ચોમાસા પહેલા આ કેનાલનું કામ પૂર્ણ કરવા માટે માંગ કરી છે। ત્યારે અમદાવાદમાં વીટીવી ન્યૂઝે જે અહેવાલ દર્શાવ્યો હતો તેની ધારદાર અસર વર્તાઈ છે। ભ્રષ્ટાચારથી બનેલી એક કેનાલ તોડી અને ફરીથી કામગીરી શરૂ કરવામાં આવી છે। જો કે હવે ખેડૂતોની માંગ છે કે ચોમાસા પહેલા કેનાલનું આ કામ પૂરું કરી દેવામાં આવે। ધારાસભ્યએ પણ આ વાતને લઈને રજૂઆત કરી હતી। હથોડાથી એ કેનાલ અને એ કેનાલમાં થતો ભ્રષ્ટાચાર એ તેમણે વાત રજૂ કરી હતી। આ બંને દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। કેનાલમાં પહેલા બનાવવામાં આવી પરંતુ ભ્રષ્ટાચાર દેખાતા વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ કેનાલ તોડ્યા પછી ફરી એક વખત એ કેનાલનું કામ શરૂ કરવામાં આવ્યું છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા નિખિલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। નિખિલ, વીટીવી ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો, ભ્રષ્ટાચારની એક કેનાલ દર્શાવી હતી। જો કે હવે કામગીરી શરૂ કરવામાં આવી છે। ખેડૂતોમાં કેટલી ખુશી આ વાતને લઈને, શું કહી રહ્યા છે તેઓ? ચોક્કસથી રાજા જણાવીશ કે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાંટવાડી ગામે ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને ચર્ચામાં આવેલી કેનાલ મામલે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે। વીટીવી ન્યૂઝ દ્વારા સમગ્ર મુદ્દો ઉજાગર કર્યા બાદ તંત્ર સક્રિય બન્યું અને ભ્રષ્ટાચારની શંકાસ્પદ કામગીરી ધરાવતી કેનાલને બુલડોઝર વડે તોડી પાડવામાં આવી હતી। હવે તે જ સ્થળે ફરીવાર નવી રીતે કેનાલનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને સ્થાનિક ખેડૂતોમાં રાહત અને આશાનું માહોલ જોવા મળ્યો છે। અગાઉ કેનાલના બાંધકામમાં ગંભીર અનિયમિતતાના આક્ષેપો થયા હતા। કોન્ટ્રાક્ટર સિમેન્ટ સહિતનો બાંધકામનો સામાન સ્થળ પરથી લઈને ગાયબ થઈ ગયો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા અને તેવું જ થયું હતું। પરિણામે ચોમાસા પૂર્વે સિંચાઈની સુવિધાથી વંચિત રહેવાની ખેડૂતોને ચિંતા વધી હતી। ખેડૂતો દ્વારા તાત્કાલિક યોગ્ય ગુણવત્તા સાથે કેનાલનું કામ પૂર્ણ કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। હવે ધોમધખતા તાપ વચ્ચે પણ યુદ્ધના ધોરણે આ કેનાલનું કામ ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે અને કેનાલમાં જે પાણી આવશે સિંચાઈનું, તેનાથી ખેડૂતોને જે સિંચાઈનું પાણી મળી રહેશે તેવી આશા પણ બંધાઈ છે। ખેડૂતોએ વીટીવીનો ફરી એકવાર આભાર વ્યક્ત કર્યો છે। જી નિખિલ, આભાર આપનું તમામ વિગતો સાથે જોડાવા બદલ।